नमस्कार, मैं काजल और आप इस समय देख रहे हैं आरजे भारत न्यूज 7। जैसे कि आप जानते हैं, दाहोद जिले की कई तहसीलों में ग्राम पंचायत चुनाव को लेकर जोरों शोरों से तैयारियां हो रही थी। हमारी पूरे आरजे की टीम लिमड़ी में पहुंची हुई थी, वहां के सर्वे लिया और वहां की पूर्व सरपंच से हमने बातचीत की। उन्होंने अपना इंटरव्यू दिया, जिनका नाम है शीलाबेन मोरी। तो आइए आप देखिए इस पूरे खबर को, उन्होंने क्या कहा। इसमें 19/6/2025 को हमने ये इंटरव्यू लिया था और 22/6/2025 को मतदान हो चुके हैं, बट तकनीकी खराबी के कारण हम 25/6/2025 को अपलोड कर रहे हैं। उसके लिए हमें खेद है, बट आप इस पूरे इंटरव्यू को जरूर देखिएगा। और आइए आगे देखते हैं इस पूरे खबर में। दाहोद जिले की यदि हम बात करें तो दाहोद जिले में कई जगह पर अनेक तहसीलों के अंदर ग्राम पंचायत के इस समय चुनाव चल रहे हैं और चुनावी माहौल चल रहा है। कई प्रतिनिधि इसमें जोरों शोरों से अपने प्रचार प्रसार में लगे हुए हैं। तो आज हम लीमड़ी नगर में मौजूद हैं और हम यहाँ बातचीत करने के लिए आए हुए कि आखिरकार लीमड़ी नगर में चल क्या रहा है। यहाँ पर 5 उम्मीदवारों ने अपनी उम्मीदवारी यहाँ पर रखी हुई है। अब देखना तो यह होगा कि उन 5 में से किसका बेड़ा पार रखता है। नमस्कार, मैं हूँ राजेश सिसोदिया और इस समय आप देख रहे हो आरजे भारत न्यूज 7। तो इस समय जो हमारे बीच में मौजूद है बातचीत करने के लिए, यहाँ के पूर्व लीमड़ी के सरपंच और हाल के उम्मीदवार। इन्होंने बीते 5 सालों तक यहाँ पर सरपंच का कार्यकाल में पदभार संभाला था और बीच में कोरोना भी आया था। तो आइए इनसे हम रूबरू बातचीत करेंगे। नमस्कार मैडम। नमस्कार जी, તમારું શું નામ છે? શીલાબેન વિજયભાઈ મોરી। જી જી। તો શીલાબેન વિજયભાઈ મોરી, તમે કેટલા વર્ષ પહેલા સરપંચ હતા? 5 વર્ષ। 5 વર્ષ। 5 વર્ષની અંદર આપણે 2.5 વર્ષ તો બધું કામ કર્યું, રોડ તો અઢી વર્ષ કેમ નહીં કર્યું? 2.5 વર્ષ કોરોના કાળ આવી ગયેલો, એટલે કોરોના કાળમાં કશું કામ થાય નહીં। એકબીજાને એવી ગંભીર હાલત હતી કે આપણે કોઈના પાસે જઈ શકીએ નહીં, કોઈ પાસે જઈ શકીએ નહીં। પછી પાછા આપણે એવું બજારમાં એકબીજાને અડીએ નહીં, વાત નહીં કરીએ, એવી હાલત હતી। એના પછી અમે બધી કીટો લાવીને ગામ પંચાયતથી મેં એટલું સારું કામ કર્યું કે કીટો ઘરે ઘર પહોંચાડી। એટલે તમે અને તમારી જો ટીમ હતી, હા, તમે એકલા પંચાયત ટીમ હતી। ટીમ પંચાયત પંચાયત કીટો એટલે શું છે? રાશન પાણી? હા, રાશન કાર્ડ। કોના ઘેર પહોંચાઈ હતી? હરિજનવાસ, બધા અમુક લોકો ઘરે બેઠા હોય, ધંધા પાણી થતું ના હોય એ લોકોને। તમે એમ કહેવા માંગો કે જ્યારે દેશમાં કોરોના કાળની મહામારી હતી ત્યારે તમે અને તમારી ટીમને બધા લોકોને કીટો, રાશન પાણીની રાહત પહોંચે, બરાબર? પછી એ વિતરણ કર્યું। પછી ફોકિંગ મશીન, ધુમાડા મચ્છર હતા એટલે ફોકિંગ કર્યું, દવા છંટાવી, પછી ઘરે ઘરે કીટો મોકલાવી, પછી નાસ્તા પાણી બી પહોંચતા કર્યા ઘરે। અને બીજા 2.5 વર્ષ હતા, અમે રોડ, રસ્તા, નાળી, સ્ટ્રીટ લાઇટ કે બીજા કામ આ કર્યા ખરે કે ઘરે આરામ કર્યો? શું કર્યું? 2.5 વર્ષ તો આ થયું, ચલો 2.5 વર્ષ શું કર્યું તમને? કામ કર્યું ને બધું। શું કામ જણાવો જનતાને। રોડ રસ્તા બનાવ્યા, ગટરો બનાવી, સ્કૂલોમાં પ્લેવર બ્લોક નાખ્યા, પતરા સેટો બનાવ્યા છે, સ્કૂલોની અંદર પ્લેવર બ્લોક નાખ્યા છે, રોડો રસ્તા બનાવ્યા છે, ગટર લાઈન બનાવી છે। રામનગર સોસાયટીમાં એટલા વર્ષોથી જૂનો ત્યાં રેતેલા એ લોકોને ઘણો એ હતું, કીચડ કાદો થઈ જતો હતો, તો પણ અમે રોડ રસ્તા ગટર વર્ષો થઈ ગયા, કોઈ બનાવી નહોતી। પણ મેડમ તમે કહો છો રોડ રસ્તા કીચડ કાદો, એટલે તમે 5 વર્ષ અહીં હતા, તો હમણાં બી તમારા લીમડીની હાલત ઘણી ગંભીર અને દયનીય છે। અમે ફર્યા તો અમને જોયો કે કેટલા રોડ રસ્તાની હાલત દયનીય છે। આ શા માટે? શું છે આના પાછળનું કારણ? કેમ તમે બીજા ફળિયામાં નથી ગયા કે એવું છે કે? ના, ગયા ને બધે, બધા આ બીજા ફળિયામાં એવું સમસ્યા કેમ? તો પાણીની લાઈન આવી ને, અચ્છા, નળ સે જળ આવી ને, એટલે આ લોકો બધા નળ સે જળ વાળા બધા રોડોને તોડી નાખ્યા। બધા ફળિયા વાઇઝ, રામનગર સોસાયટી એ કે આદિવાસી સોસાયટી એ કે માળીવાડું છે, બ્રાહ્મણ ફળિયો, દાહોદ રોડ સોસાયટી, દાહોદ રોડ છે, એ બધે આખા લીમડીમાં ખોદકામ નળ સે જળ વાળાએ બધું ખોદી નાખ્યું। એટલે રોડો બનાવેલા હતા પણ બધા એ તૂટી ગયા। तो इस समय मैडम का कहना है, हम हिंदी में बता देते हैं कि जो रोड रास्ते भी
आपको दयनीय हालत में दिख रहे, खराब हालत में दिख रहे, गटरे खराब हालत में दिख रहे। ये क्या है कि नल से जल की जो योजना आई हुई है उसके अंतर्गत रोड के बीचों बीच में कुछ खुदाई हो रही है और उसके चलते यहाँ पे गड्ढे हो गए। अब जनता आप ही जानते हो कि सच्चाई क्या है, और भी हम उनसे बातचीत करने की कोशिश करेंगे। मुझे ये बताइए मैडम, इस बार आपने 14 मुद्दे लिखे हैं, इन 14 में से 8 मुद्दों के ऊपर आपने हाईलाइट किया है, बराबर? ये 8 मुद्दे जो यहाँ पे है इन्होंने ज्यादा हाईलाइट किया है, बाकी जो 14 मुद्दे, तो आपके इनमें से जो मुद्दे हैं, क्या आप इसकी कसौटी पर શું તમે આના મુદ્દાઓની કસોટી पे ખરા ઉતરશો ખરા? મતલબ આ જો મુદ્દાઓ છે, 14 મુદ્દાઓ છે, જ્યારે તમે જીતીને આવશો તો શું જનતાની સેવા કરશો ખરા? હા કરીશ, જનતાની સેવા કરીશ. સ્ટ્રીટ લાઇટો, કેમ કે મારા અઢી નીકળી ગયા. એટલે હા, કે તમારા 2.5 વર્ષ તો જતા રહ્યા, 2.5 વર્ષ તમને કામ કરવાનો મોકો મળ્યો, તો હવે તમે આવશો તો પાછા 5 વર્ષ મળવાના છે, તો આ 5 વર્ષમાં તમે લીંબડીમાં વિકાસ કરશો ખરા? હા કરીશ, વિકાસ કરીશ. પહેલા તો હું ફિલ્ટર પાણીનું ફિલ્ટર સમસ્યા પહેલા ફિલ્ટર પાણીનું જ પહેલા સ્ટાર્ટ કરીશ. બરાબર. બીજો? પછી પાછા રોડ, રસ્તા, ગટરો, સ્ટ્રીટ લાઇટો, રેવર બ્લોક, પછી તળાવને બગીચા બનાવવાના. अच्छा, सुनिए साथियों, एक और बात इन्होंने रखी कि जो तालाब है यहाँ पर बगीचा, क्योंकि लीमड़ी में अभी तक कोई भी यहाँ पर ऐसा बगीचा नहीं है जहाँ पे लोग यहाँ पर घूम फिर सके, तो आपने अभी तमने बगीचा नहीं बात करी, तो कहीं આગળ છે આ તળાવ? ભાઈ ગોધરા રોડ पे તળાવ પર. અચ્છા, પેલો મોટો તળાવ છે, મોટું તળાવ છે, આને બગીચા જેવો કરો. બગીચા જેવું. અમે શીતળા માતાના મંદિરમાં પણ છે, આ નવું અમે બનાવ્યું મંદિર, બરાબર. તઈ પણ અમે બગીચો જ બનાવેલો, પણ હવે આપણે 2-2.5-3 વર્ષના છે જ નથી, બરાબર. એટલે કોણ એ ધ્યાન રાખે? બરાબર. અમે હતા જ બધું કામ કરતેલા, હવે બધું ખંડેર થઈ ગયું. હવે બીજો કે આપણે લીમડી બાયપાસ જઈએ તો ત્યાં આગળ ઘણી ગંદકી હોય, એટલે તમને ખબર છે તમારો એરિયો લાગે છે, તો તમે સરપંચ ચૂંટશો તો શું તમે પેલી સાફ સફાઈ કરાવશો લીમડીમાં? કરાવીશ, સાફ સફાઈ કરાવી, બાયપાસ કર્યા, કચરાનું ડમ્પિંગનું કચરાનું કર્યા, કચરાનું. તો આને કરાવશો ખરા? હા. અને અચ્છા, બીજો એક સવાલ અમારો એવો હતો કે લીમડીના અંદર કેટલી ગંદકીઓ છે, સમસ્યાઓ છે, આના ઉપર કાર્ય કરશો खरा? हाँ करिस. देखिए, इन्होंने कहा है जो डंपिंग जो कचरा है उसका लिमड़ी की साफ सफाई। अब एक और इनसे हम सवाल पूछेंगे कि लिमड़ी के अंदर यहाँ पर सीसीटीवी कैमरे भी काफी बंद पड़े हुए, कैमरे नहीं, तो शू आ योजना खरी कैमराओ लागू જોઈએ કે નહીં એમ પૂછું મેં? કેમેરા અમે જ લગાયા હતા, ગ્રામ પંચાયત પણ બંધ હતા ખરા, પણ જ્યારથી અમે 3 વર્ષના ઘરે બેઠા, વહીવટદાર હતા, 2.5 વર્ષ પહેલા આપણે કોરોનામાં નીકળી ગયા, એટલે કોઈ એને ધ્યાન આપ્યું નથી. આપણે એટલે અમે તમારે એમ કહેવા માંગીએ કે જ્યારે તમે ચૂંટશો, કદાચ જનતા તમને પસંદ કરે, તો શું તમે આ કેમેરાને રિપેર કરશો ખરા? ચાલુ કરાવી દઈશ. પાકો? પાકું પાકું. શીલાબેન વિજયભાઈ મોરી, મારું ચિહ્ન હે ટેબલ. હું તમારી દીકરી, બેટી, વહુ, તો તમે મને ઓળખો જ છો, ને તમે મને જાણો જ છો કે હું આગળ 5 વર્ષ સરપંચ રહી ચૂકી છું, તો મારા જે અધૂરા કામ રહી ગયા છે એ હું હવે ચૂંટાઈને પાછી આવીશ એટલે હું આ કામ પૂરા કરીશ. રોડ, રસ્તા, ગટરો, પાણીની લાઈન, પાણીની ફિલ્ટર લીમડીમાં હું પાણી ચોક્કસ, તમને મારો વિશ્વાસ છે, તો હું ફિલ્ટર પ્લાનનું પણ કરીશ. એ જ મારી બહુમતીથી મને ટેબલમાં નિશાન, મારું ટેબલ છે નિશાન, એમાં બહુમતીથી મને ટેબલમાં વોટ આપજો ને અપાવજો, એ જ મારી અપીલ છે. तो जैसा कि इस पूरी खबर में आपने देखा लिमड़ी की पूर्व सरपंच का क्या कहना है। आपकी अगर कोई राय हो तो हमें कमेंट बॉक्स में जरूर बताएं, और अभी तक आपने हमारे चैनल को फॉलो नहीं किया है तो कृपया करके हमारे चैनल को फॉलो करें। और फिलहाल मैं काजल आपसे विदा रहती हूँ। देखते रहिए आरजे भारत न्यूज़ 7। धन्यवाद।